વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 સાયન્સ ફિઝિક્સ લેક્ચર નંબર 3 અને ચેપ્ટર નંબર 2 બરાબર. એની અંદર હવે આપણે મહત્વની થિયરીઓ શરૂ થાય છે. હમણાં સુધીના 3 લેક્ચર આપણે બેઝિક લેક્ચર તરીકે અટેન્ડ કર્યા. જે 2 લેક્ચર આની પહેલા આપણે અટેન્ડ કર્યા એ બેઝિક લેક્ચર હતા, અને આ જે ત્રીજો લેક્ચર છે હવે આમાં પ્રોપરલી થિયરીઓ શરૂ થાય છે. જો આ બધી થિયરીઓ તમારે સમજવી હોય તો આગળના 2 લેક્ચરને સમજવા ખૂબ જરૂરી છે. સ્થિતિમાન અને સ્થિતિ ઉર્જા એ સમજવી જરૂરી છે મિત્રો. આજની થિયરીનું નામ છે બિંદુવત ધન વિદ્યુતભારના વિદ્યુત ક્ષેત્રમાં આર અંતરે વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર મેળવો. પહેલા તો સમજો મિત્રો, અહીંયા પ્લસ ક્યુ એ સોર્સ વિદ્યુતભાર છે. સોર્સ વિદ્યુતભાર નું પોતાનું વિદ્યુત ક્ષેત્ર હોય તો આનું પોતાનું વિદ્યુત ક્ષેત્ર છે, અને અનંત અંતરે એક પરીક્ષણ વિદ્યુતભાર છે જેને આપણે એકમ ધન વિદ્યુતભાર લીધો છે. એકમ ધન વિદ્યુતભારનો મતલબ આવે છે Q = 1. આ એકમ ધન વિદ્યુતભારને સોર્સ વિદ્યુતભારના વિદ્યુત ક્ષેત્રના કોઈ બિંદુ P પાસે આપણે શું કરવાનું છે, લઈ જવાનું છે, અને ત્યારે વિદ્યુત સ્થિતિમાન આપણે શું કરવાનું છે, શોધવાનું છે. સિમ્પલ થિયરી છે. આનું જે સૂત્ર મળે છે એ બહુ બધા ન્યુમેરિકલ્સમાં પણ કામ આવે છે અને MCQ સોલ્વ કરવા માટે પણ કામ આવે છે. એટલે બધાને નમ્ર નિવેદન છે, ધ્યાન આપે. બહુ સિમ્પલ થિયરી છે મિત્રો, વારંવાર પરીક્ષામાં પૂછાય છે, એટલે થોડું ધ્યાન આપશું. જુઓ મિત્રો, અહીં સોર્સ વિદ્યુતભાર અથવા સ્ત્રોત વિદ્યુતભાર, વિદ્યુત ભાર કોણ છે, Q છે, જેનું વિદ્યુત ક્ષેત્ર કેટલું છે, જેનું વિદ્યુત ક્ષેત્ર E છે. બરાબર. આનું પોતાનું વિદ્યુત ક્ષેત્ર છે અનંત, અને પ્લસ ક્યુ વિદ્યુત ભાર થી આર અંતરે, જોઈ લો પ્લસ ક્યુ વિદ્યુત ભાર છે, એનાથી આર અંતરે આવેલા બિંદુ P પાસે આપણે શું કરવાનું છે, અનંત અંતરે થી આવતા એકમ ધન વિદ્યુતભાર Q = 1 નું શું શોધવું છે, વિદ્યુત સ્થિતિમાન શોધવું. કોઈ ખ્યાલ આવે છે? આનું વિદ્યુત ક્ષેત્ર છે. આના વિદ્યુત ક્ષેત્રમાં આના પ્લસ ક્યુ થી આર જેટલા અંતરે બિંદુ P છે. અનંત અંતરેથી એકમ ધન વિદ્યુતભાર Q નું વિદ્યુત સ્થિતિમાન આપણે શું કરવાનું છે, શોધવાનું છે. અને વિદ્યુત સ્થિતિમાન એટલે શું, અનંત અંતરેથી એકમ ધન વિદ્યુતભારને વિદ્યુત ક્ષેત્રના કોઈ બિંદુએ લાવવા માટે કરવા પડતા કાર્ય આપણે શું કહીએ છીએ, વિદ્યુત સ્થિતિમાન કહીએ છીએ મિત્રો. ઓકે, ચાલો તો અહીંયા આપણે શું બતાવીશું. હવે જુઓ મિત્રો, જરા સમજો. વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર આપણે ભણી ગયા હતા. વિદ્યુત સ્થિતિમાન એટલે શું? ઓકે, તો સૌથી પહેલા આપણે બળની વાત. અહીંયા જુઓ મિત્રો, આ ફરીથી વાત કરું છું. આ તમારો વિદ્યુતભાર છે, આની ઉપર આ પ્લસ ક્યુ વિદ્યુતભાર. જો અહીંયા હું બતાવું છું કે આ તમારો માની લો પરીક્ષણ વિદ્યુતભાર છે Q, એની ઉપર પ્લસ ક્યુ વિદ્યુતભાર દ્વારા આ દિશામાં બળ લાગે, જેને આપણે શું કહીએ છીએ, વિદ્યુત બળ. બરાબર છે. આ તમારો આ જોઈ લો, અહીંયા પ્લસ ક્યુ વિદ્યુતભાર છે. આ જસ્ટ સમજણ માટે દોરું છું મિત્રો. આની ઉપર આ દિશામાં બળ લાગે, કેમ કે આ પણ પ્લસ અપાકર્ષણ લાગે, અપાકર્ષી બળ. બીજું બળ બાહ્ય બળ લાગે,
જે આપણને અહીંયા બિંદુ P પર લઈ જવાનું છે, તો આ દિશામાં શું લાગે છે? બાહ્ય બળ. અને અહીંયાથી અહીંયાનું અંતર કેટલું આપેલું છે? r. તે અહીંયાથી અહીંયાનું અંતર કેટલું છે? r ડેશ. આપણો q ક્યાં છે? આપણો q ક્યાં છે? તો q અનંત અંતરે છે. તો અનંત અંતરેથી p પર પહોંચવા માટે કેટલું અંતર કાપવું પડે? r ડેશ જેટલું અંતર કાપવું પડે. ખ્યાલ આવે છે? p અનંત અંતરે રહેલા એકમ ધન વિદ્યુત ભારને જો p પર પહોંચવું હોય તો એને r ડેશ અંતર કાપવું પડે. એટલે અહીંયા જો અનંત અંતરે છે તો એને અહીંયા પહોંચવા માટે શું કરવું પડે? r ડેશ અંતર કાપવું પડે. ઓકે, તો આપણે આગળ ભણી ગયા છીએ કે આ અંતર ને આપણે અતિ સૂક્ષ્મ ખંડમાં વિભાજિત કરીએ તો dr. હજુ પાછું dr. એવા બહુ બધા સૂક્ષ્મ ખંડમાં વિભાજિત કરી. બરાબર છે? તો અહીંયા દરેક સૂક્ષ્મ ખંડ પર બળ કેટલું લાગે? બાહ્ય બળ. આ દિશામાં આપણે શું લાગે છે? બાહ્ય બળ લાગે છે. તો આપણે અનંત અંતરે થી એકમ ધન વિદ્યુત ભાર, બરાબર છે? અનંત અંતરેથી એકમ ધન વિદ્યુત ભાર ને P બિંદુ લાવવા માટે r ડેશ અંતર કાપવું પડે, જે આપણને ક્લિયર દેખાય છે. પણ મિત્રો આપણે r ડેશ ડાયરેક્ટ ન લઈ શકીએ. કેમ? કેમ કે દરેક બિંદુએ બળનું મૂલ્ય બદલાતું રહે. બળનું મૂલ્ય અનિશ્ચિત રહે. જેમ 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 અંતર વધે તેમ 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 બળ ઘટે. જેમ 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 અંતર ઘટે તેમ 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 બળ વધે. તો બળનું મૂલ્ય તો અનિશ્ચિત છે, એટલે સૂક્ષ્મ ખંડ પર લાગતું બળ પણ કેવું લાગે? સૂક્ષ્મ. તો આપણે શું કરશું? આ અંતરને અતિ સૂક્ષ્મ ખંડ dr ડેશ માં શું કરતા? વિભાજિત કરતા. અને આ સૂક્ષ્મ ખંડ પર લાગતું સૂક્ષ્મ બળ F બરાબર K. વિદ્યુત ક્ષેત્ર કોનું છે? Q ડિવાઇડેડ બાય અંતર કેટલું છે? r ડેશ નો વર્ગ. અને અહીંયા કોણ આવશે? dr. બરાબર છે? આ કોણ છે? બળ. બળનું સૂત્ર શું? કે Q. જુઓ, બળમાં આવે K Q1 Q2, પણ અહીંયા આપણે 1 લઈએ છીએ. આ 1 કોનું છે? પરીક્ષણ વિદ્યુત ભાર. આ સોર્સ વિદ્યુત ભાર અને એમની બંને વચ્ચેનું અંતર. એટલે અહીંયા આપણે કેટલો અંતર કાપવાનું છે? એને r ડેશ. અને અહીંયા કોણ આવશે? dr ડેશ. આવું થાય. ઓકે, તો આ તમારું F is equal to KQ divided by R square. અને મિત્રો જો મૂલ્ય લઉં, જો તો આ બળનું સૂત્ર થયું. આ તમારું dr. મિત્રો બળના સૂત્રમાં તો બળ એટલે K Q1 Q2 divided by R square જ આવે, એટલે એના માટે dr ની જરૂર નથી. બરાબર? તો સૂક્ષ્મ ખંડ પર લાગતું બળ કેટલું આવે? તો K Q1 Q2 divided by R dash square. આ બળ છે. આ સૂક્ષ્મ બળ છે. ઓકે, તો આટલા સૂક્ષ્મ ખંડ પર આટલું બળ લાગે છે. આટલું બળ લાગે છે તો dr જેટલું સૂક્ષ્મ સ્થાનાંતર થાય છે. તો એ સૂક્ષ્મ સ્થાનાંતર પર થતું કાર્ય પણ કેવું મળે? સૂક્ષ્મ મળે. તો અહીંયા આપણે લખી શકીએ છે આ અતિ સૂક્ષ્મ સ્થાનાંતર dr
વડે થતું સૂક્ષ્મ કાર્ય કેટલું મળે? તો dw જેટલું સૂક્ષ્મ કાર્ય મળે ઇઝ ઇક્વલ ટુ સંકલન ઓફ બળ ગુણ્યા dr. સમજો છો? આવું થાય ને. આની ઉપરની તીર મિત્રો નહીં આવશે કેમ કે કાર્ય કેવી રાશિ છે? અદિશ રાશિ છે. એટલે આ છે બળ, આ છે સ્થાનાંતર અને આ છે તમારું સૂક્ષ્મ કાર્ય. બરાબર છે. અહીંયા આપણે આવું રાખીએ તો સૂક્ષ્મ કાર્ય કહેવાય dw is equal to f dot dr. અને આ સૂક્ષ્મ કાર્યમાં હું માઇનસ લગાવી દઉં. સર કેમ માઇનસ લગાવ્યું? માઇનસ મિત્રો એટલા માટે લગાવ્યું કારણ કે આપણે વિદ્યુત ભારને વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં લઈ જવાનું છે. તો વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં કરવું પડતું કાર્ય dw. આ કાર્ય કોનું છે? ફક્ત આટલું. પણ આપણે તો q થી p સુધી r ડેશ જેટલું કરવું છે. તો અને પહોંચવાનું ક્યાં છે? p પર. તો અહીંયા બંને બાજુ આપણે મિત્રો સમગ્ર કાર્ય શોધવા માટે શું કરવું પડે? અહીં તંત્રનું સમગ્ર કાર્ય કેટલું મળે? તો અહીંયા આવશે સંકલન ઓફ dw is equal to સંકલન ઓફ માઇનસ f dot dr ઇન્ફાઇનાઇટ ટુ r. ઇન્ફાઇનાઇટ નો મતલબ અનંત અંતર. r એટલે અહીંયાથી અહીંયા સુધીનું અંતર. f ની દિશા જો માઇનસ લીધું છે એનો મતલબ f ની દિશા આ છે. વિદ્યુત બળની વિરુદ્ધ દિશામાં f ની દિશા આ કહેવાય. પ્લસ લઈએ તો બળની દિશા આ કહેવાય. માઇનસ લઈએ તો બળની દિશા આ કહેવાય. એટલે અહીંયા સંકલન ઓફ dw એટલે w થશે, માઇનસ ટુ માઇનસ થશે, ઇન્ફાઇનાઇટ ટુ r. f એટલે શું? તો આવશે kq બાય r ડેશ સ્ક્વેર. અને અહીંયા કેટલું આવશે? dr ડેશ આવશે મિત્રો. કેમ કે dr ડેશ છે, આ બધું dr ડેશ. તો અહીંયાથી આવશે dr ડેશ. અને આ બળની દિશા પણ આ જ અને dr સ્થાનાંતરના પણ દિશા આ જ. એટલે r કેરેટ ડોટ r કેરેટ ઇઝ ઇક્વલ ટુ તો શું થાય? 1 થાય. તો w બરાબર માઇનસ k બાર q બાર આવું લખું તો ચાલે, ઇન્ફાઇનાઇટ ટુ r માઇનસ ડેશ નો સ્ક્વેર dr. આની ઉપર જતું રહે તો શું થાય? ઓકે. અને આની વેલ્યુ તો કેટલી થઈ જાય? 1 થઈ જાય. ઓકે. હવે સંકલન મિત્રો કેવી રીતે કરશો? સંકલન એટલે ઘાતમાં એકનો વધારો. જો ઉપર કરો એ જ નીચે કરો એટલે શું મળે? w બરાબર માઇનસ kq. અહીંયા આવશે માઇનસ r માઇનસ 2. આ ઉપર જાય તો શું મળે? r માઇનસ 2. હવે ઉપર શું કર્યું? r માઇનસ 2 પ્લસ 1 માઇનસ 2 પ્લસ 1 લિમિટેશન ઓફ ઇન્ફાઇનાઇટ ટુ r. આવું થાય સંકલન. અને w બરાબર માઇનસ kq. ઉપર કોણ આવશે? માઇનસ 1 ને નીચે કોણ આવશે? માઇનસ 1. જો આ માઇનસ અને આ માઇનસ પ્લસ થઈ જાય તો અને r ની માઇનસ 1 ઘાત એટલે 1 ના છેદમાં r આવે. એટલે w બરાબર કેટલા મળશે? kq બાય r. kq તો રહેશે જ. પર જો આ માઇનસ માઇનસ ઉડી ગયા, આ અહીંયા એ r માઇનસ 1 એટલે 1 ના છેદમાં r ઇન્ફાઇનાઇટ ટુ r. આવું થાય. તો w બરાબર શું મળશે? kq 1 ના છેદમાં r ની જગ્યા પર 1 ના છેદમાં r અને 1 ની જગ્યા પર ઇન્ફાઇનાઇટ ના છેદમાં ઇન્ફાઇનાઇટ નો મતલબ કોઈના છેદમાં બી ઇન્ફાઇનાઇટ હોય એની વેલ્યુ થઈ જાય 0. એટલે અહીંયા તમને મળશે w બરાબર kq 1 ના છેદમાં r
-0, કેમ કે 1/∞ એટલે 0 થઈ જાય. તો અહીંયા મળશે તમને W બરાબર KQ/R. આ કાર્યનું સૂત્ર મળ્યું. મારે મિત્રો વિદ્યુત સ્થિતિમાન પર જવાનું છે અને ગઈકાલે જ કહેતા હતા કાર્ય એ જ શું છે? સ્થિતિ ઉર્જા છે. કાર્ય એ જ શું છે? સ્થિતિ ઉર્જા છે. તો કાર્ય W, સ્થિતિ ઉર્જા બંને સેમ છે. અને તમને લેક્ચર નંબર 2 માં મેં શીખવાડ્યું હતું કે કોઈ પણ વિદ્યુત સ્થિતિમાન કેવી રીતે મળે. તો એકમ વિદ્યુત ભાર દીઠ સ્થિતિ ઉર્જાને આપણે શું કહીએ છીએ? સિમ્પલ શોર્ટમાં કહીએ તો એકમ વિદ્યુત ભાર દીઠ સ્થિતિ ઉર્જા ને વિદ્યુત સ્થિતિમાન કહે છે. તો વિદ્યુત સ્થિતિમાન એટલે શું? U/Q. પણ મારા બાળકો Q = તો શું લીધું છે? 1. પરીક્ષણ વિદ્યુત ભાર બહુ નાનો છે એટલે અહીંયા શું આવશે? V બરાબર U and U બરાબર KQ/R. જે આપણે શું કરવાનું છે મિત્રો? સાબિત કરવાનું છે. આ સૂત્રને કહેવાય છે અનંત અંતરેથી એકમ ધન વિદ્યુત ભારને કોઈ વિદ્યુત ક્ષેત્રના બિંદુ P પાસે લાવવા માટે મળતો વિદ્યુત સ્થિતિમાન. ઓકે, આ થિયરી બહુ જ મહત્વની છે મિત્રો, એટલે તમારે ખાસ ધ્યાન આપવું પડશે. ડન. તો હવે આપણે આગળની થિયરી તરફ વધીશું. હવે મિત્રો આપણે ભણીશું વિદ્યુત ડાયપોલને લીધે કોઈ પણ બિંદુ આગળ વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર. મિત્રો હવે ડાયપોલની વાત છે. જો આકૃતિને શાંતિથી સમજજો તો તમને આ થિયરી છે ને હું બહુ શોર્ટમાં સમજાવીશ. તમને આપણી રેફરન્સ બુકમાં બહુ લાંબી આપી છે, હું તમને એકદમ શોર્ટમાં સમજાવવાનો પ્રયત્ન કરું છું. આ આપણો ડાયપોલ છે. જોઈ લો, ડાયપોલ ઇઝ ઓલવેઝ સ્મોલ, બહુ નાનો હોય છે. આ -2 થી +2, બહુ જ નાનો ડાયપોલ. આ ડાયપોલના કારણે આ બિંદુ P પર ઉદ્ભવતું મારે શું શોધવાનું છે? વિદ્યુત સ્થિતિમાન. આપણે હમણાં એક જ વિદ્યુત ભારની મદદથી વિદ્યુત સ્થિતિમાન શોધ્યું. હજુ આપણે હવે શોધવાનું છે આપણે ડાયપોલની મદદથી વિદ્યુત સ્થિતિમાન. ઓકે, તો આકૃતિમાં -Q અને +Q વિદ્યુત ભારથી ડાયપોલ ની રચના થાય છે. બંને વિદ્યુત ભાર વચ્ચેનું અંતર કેટલું છે? 2h. ઓકે, અને આકૃતિમાં બતાવ્યા મુજબ બિંદુ P પર ડાયપોલ ના કારણે વિદ્યુત સ્થિતિમાન શોધવું છે. હવે આ થિયરી ક્યારે આવડે મિત્રો? જ્યારે આપણને આની આગળની થિયરી આવડે. હમણાં જસ્ટ તમે ભણાવ્યું વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર શું ભણાવેલું? આની જસ્ટ આગળ KQ/R. ઓકે, તો અહીંયા આ વિદ્યુત ભારના કારણે અહીંયા ઉદ્ભવતું વિદ્યુત સ્થિતિમાન કેટલું થાય? તો K - Q/R 1. અને આ વિદ્યુત ભારના કારણે આની ઉપર ઉદ્ભવતું વિદ્યુત સ્થિતિમાન KQ/R2. હમણાં વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર ભણી ગયા મિત્રો? V બરાબર KQ/R. જો
અહીં Q1 Q માઇનસ Q વિદ્યુત ભારના કારણે ઉદ્ભવતું વિદ્યુત સ્થિતિમાન કેટલું મળે? તો V1 બરાબર K માઇનસ Q ડિવાઇડેડ બાય R1 અને એક આનું થઈ ગયું આ, કેમ કે એનું અંતર R1 છે. હવે આ પ્લસ Q નું T સુધીનું શોધીશું. તો અહીં પ્લસ Q વિદ્યુત ભારના કારણે ઉદ્ભવતું વિદ્યુત સ્થિતિમાન V2 બરાબર K પ્લસ Q ડિવાઇડેડ બાય R. આના કારણે P પર આટલું વિદ્યુત સ્થિતિમાન, આના કારણે P પર આટલું વિદ્યુત સ્થિતિમાન. તો અહીં ડાયપોલ ને કારણે બિંદુ P પર પરિણામી વિદ્યુત સ્થિતિમાન એટલે શું? તો અહીં મળતું પરિણામી વિદ્યુત સ્થિતિમાન કેટલું? તો મિત્રો પરિણામી વિદ્યુત સ્થિતિમાનનો મતલબ શું થાય? બંને વિદ્યુત સ્થિતિમાનનો સરવાળો. તો હું આવું લખું તો તમને કોઈ દુઃખ થાય? V બરાબર V1 પ્લસ V2. તો V બરાબર V1 કેટલા છે? K છે, માઇનસ Q છે, ડિવાઇડેડ બાય R1 છે, અને અહીંયા આવશે K છે, Q છે, ડિવાઇડેડ બાય R2 છે. ડન. K Q તો બહાર નીકળી જાય એટલે K બાર Q બાર શું મળે? 1/R2 માઇનસ 1/R1 મળે. જોઈ લો, માઇનસ ને પેલી બાજુ મૂકી દીધું તો રિલેશન શું મળે? VKQ R1 માઇનસ R2 ડિવાઇડેડ બાય R1 R2. સંભાળીને ધ્યાન આપજો બાળકો. આને આપણે કહીએ છીએ સમીકરણ નંબર 1. V બરાબર K Q R1 માઇનસ R2 R1 R2. ઓકે, ચાલો હવે આપણને જરૂર કોની છે? R1 માઇનસ R2 ની. આપણને મિત્રો R1 માઇનસ R2 ની જરૂર છે આપણને. અને ધ્યાનથી જુઓ આકૃતિમાં કે જેટલી લેન્થ AP ની છે એનાથી ઓછી લેન્થ CP ની છે. તો જો હું B માંથી C પર એક લંબ દોરું તો આ ડિસ્ટન્સ કેટલું થાય? આ આખું R1 માંથી આ R2 બાદ કરીએ તો R1 માઇનસ R2 થાય. સમજો છો? જો હું અહીંયા બિંદુ B માંથી એક લંબ દોરીશ તો આ બંને લાઈન સેમ થાય તો આ કેટલી વધારાની થઈ? બરાબર. અને આ મને જરૂર કોની છે? R1 માઇનસ R2 ની. તો આ આખું R1 માંથી R2 બાદ કરું તો આ કેટલું મળે? R1 માઇનસ R2. અને આ કેટલું બને? આ લંબ દોરું છું એટલે આ 90 ડિગ્રી બનશે. જો આ 90 ડિગ્રી હોય તો 90 ડિગ્રીની સામેવાળી બાજુ હંમેશા કર્ણ કહેવાય. અને આ થીટા તો cos થીટા. જુઓ, ધ્યાન આપજો. cos થીટા પાસેની બાજુ છેદમાં કર્ણ. આકૃતિમાં જુઓ, થીટા છે, એની પાસેની બાજુ કોણ છે? R1 માઇનસ R2. અને કર્ણ કોણ થાય? 90 ડિગ્રીની સામેવાળી બાજુ એટલે 2. એટલે અહીંયા મળશે પાસેની બાજુ જુઓ R1 માઇનસ R2 અને કર્ણ કેટલું મળશે? 2 છે. તો આવું બને મિત્રો. R1 માઇનસ R2 બરાબર 2a cos થીટા. સમીકરણ
એકમાં શું કરતા મૂકતા. સમીકરણ 1 માં આપણે આવું મૂકતા. સમીકરણ 1 ને જુઓ. v બરાબર કેટલા મળશે? k મળશે, q મળશે. r1 r2 ની જગ્યા પર શું મૂકશું મિત્રો? 2a cos θ divided by r1 r2 થશે આવું. ઓકે. અને પરંતુ મિત્રો આપણે ડાયપોલ મોમેન્ટ કઈ ભણી ગયા? q into 2a. આ તો ડાયપોલ મોમેન્ટ નું સૂત્ર છે. તો અહીંયા આવશે v, જુઓ p, અહીંયા q છે અને 2a. આ બંને સંયુક્તપણે ડાયપોલ મોમેન્ટ થઈ જાય એટલે અહીંયા મળશે k p cos theta divided by r1 r2. સમજો છો? આ છે તમારું ડાયપોલ ના કારણે કોઈ બિંદુ p પર ઉદ્ભવતા વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર. અને જો અંતરમાં મોટો ડિફરન્સ નહીં હોય, જો r1 is equal to r2 is equal to r એપ્રોક્સિમેટ લગભગ સમાન હોય તો તમારું આ સૂત્ર બનશે v બરાબર kp cos θ divided by r2. આનો મતલબ શું થાય મિત્રો? જરા જુઓ. એક આની પહેલાની થિયરીમાં એક વિદ્યુત ભારને કારણે વિદ્યુત સ્થિતિમાન શોધતા હતા, હમણાં ડાયપોલના કારણે વિદ્યુત સ્થિતિમાન શોધતા હતા. તો આના માટે આપણે લખી શું શકીએ? તો અહીંયા આપણે લખી શકીએ છે બિંદુવત વિદ્યુત ભારનું વિદ્યુત સ્થિતિમાન 1 divided by r અનુસાર બરાબર છે. 1 divided by r અનુસાર અંતર વધવાથી ઘટે છે. એનો મતલબ v is proportional to 1 divided by r. મિત્રો અંતર વધશે વિદ્યુત સ્થિતિમાન, પણ બિંદુવત એટલે એક જ વિદ્યુત ભાર. અને બીજું જો આ ડાયપોલ માટે શું મળ્યું? આ મળ્યું ડાયપોલ નો રિલેશન 1 divided by r2 મળે. તો અહીંયા આપણે કહેવાનું ડાયપોલ ના કારણે કોઈ બિંદુ પર વિદ્યુત સ્થિતિમાન 1 divided by r2 અનુસાર અંતર વધવાથી ઘટે છે. આ ફરકને યાદ રાખવાનું છે. એક બિંદુ આની પહેલાની થિયરીમાં v is proportional to 1 divided અને ડાયપોલમાં આવું લખી શકું છું અહીંયા v is proportional to 1 divided by r2 લખી શકાય છે. સમજો છો? તો ડાયપોલ નો રિલેશન, ડાયપોલમાં જો અંતર વધશે તો વિદ્યુત સ્થિતિમાન ઝડપથી ઘટશે અને એકમધન વિદ્યુતભારમાં જો અંતર વધશે તો વિદ્યુત સ્થિતિમાન આની કમ્પેરમાં ધીમે ઘટશે, કેમ કે અહીંયા 1 divided by r છે અને અહીંયા તે 1 divided by r છે. ઓકે મિત્રો, હવે આના પરથી બહુ બધી બાબતો છે ઓકે જેની આપણે ચર્ચા કરીશું. મિત્રો આ બંને થિયરીના જે નોંધપાત્ર મુદ્દા છે, જે તમને ન્યુમેરિકલમાં પણ સાથ આપશે, જે તમને દાખલામાં પણ સાથ આપશે અને એમસીક્યુ સોલ્વ કરવામાં પણ સાથ આપશે. આ થિયરીનું સૌથી ઇમ્પોર્ટન્ટ પોર્શન છે સૂત્ર. એનો મતલબ વિદ્યુત સ્થિતિમાન કોના કોના પર ડિપેન્ડ છે, કેવી રીતે કામ આવે છે, આ સૂત્રને આપણે યાદ રાખીશું કેવી રીતે, આ બધી વસ્તુની ચર્ચા આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરીશું. બીજી બાબત, આ બહુ શોર્ટમાં તમને સમજાવી છે. આપણો એમ છે સૂત્ર આવડવું અને એનો યુઝ કરવો. પરીક્ષામાં પૂછાશે, આટલું લખશો
તમને સારામાં સારા માર્ક્સ મળશે. કોઈએ ગભરાવાની જરૂર નથી. બહુ લાંબી રીત કરીશું તો સમસ્યા થવાની જ છે. એટલે શોર્ટ રીતની અંદર સૂત્ર યાદ પણ રાખો અને માર્ક્સ મેળવશો. ડિસ્ક્રિપ્શન કરીશું અને આનો મેક્સિમમ ઉપયોગ કરીશું. તો આની કેટલીક નોંધનીય બાબતો છે આજની બંને થિયરીની, જેની હું નેક્સ્ટ લેક્ચરમાં મિત્રો ચર્ચા કરીશ. ઓકે, તો નેક્સ્ટ લેક્ચરમાં આપણે આની નોંધનીય બાબત જોઈશું અને કેટલીક ઇમ્પોર્ટન્ટ થિયરીઓ તરફ આગળ વધશું. ઓકે મિત્રો, તો મળીશું નેક્સ્ટ લેક્ચરમાં.